પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે જૈન તીર્થંકરોની પ્રતિમા હટાવતા જૈન સમાજમાં રોષ જોવા મળ્યો। હાલોલ નગરના જૈન સમાજમાં રોષ જોવા મળ્યો હતો। અનેક જગ્યાએ આવેદનપત્ર આપીને તમામ પ્રતિમાઓ પુનઃ સ્થાપિત કરવા માટે માંગ પણ કરવામાં આવી। ત્યારે પાવાગઢ પોલીસ સહિત શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ પ્રતિમાઓ પુનઃ સ્થાપિત કરવાની બાહેંધરી આપવામાં આવી છે। તમામ પ્રતિમાઓને તેની જગ્યાએ જ સ્થાપિત કરવાની ખાતરી આપવામાં આવી છે। દરમિયાન પંચમહાલ જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર ડી.કે. બારિયા, જિલ્લા પોલીસ વડા શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ અને જૈન સમાજના અગ્રણીઓ સાથે પાવાગઢ ખાતે બેઠક યોજવામાં આવી હતી, જેમાં સમગ્ર વિવાદનો સુખદ અંત આવ્યો છે। પંચમહાલ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રી મહાકાળી માતાજીના મંદિરની સાથે સાથે જૈન ધર્મના પણ અન્ય કેટલાક ધાર્મિક સ્થાનો આવેલા છે। ત્યારે હાલમાં યાત્રાધામ પાવાગઢ ખાતે વિકાસ કાર્યો ચાલી રહ્યા છે। વિકાસ કાર્યોના દરમિયાન પંચમહાલ જિલ્લાના જે પાવાગઢ છે, જે માતાજીના નિજ મંદિર સુધી પહોંચવા માટેના જે પગથિયા છે, તેની બાજુમાં જ જૂના પગથિયા આવેલા છે। આ પગથિયા પરથી જૈન ધર્મના કેટલાક તીર્થંકરોની પ્રતિમા હટાવવામાં આવી છે, જેને લઈને જૈન ધર્મમાંથી એક વિરોધનો નવો સૂર ઉભો થયો છે। જૈન ધર્મ દ્વારા જે તીર્થંકરોની પ્રતિમાઓ છે તેને પુનઃ સ્થાપિત કરવા માટેની માંગ કરવામાં આવી છે। વિવિધ જગ્યાઓ પર આવેદનપત્ર પણ આપવામાં આવ્યા છે। પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર તેમજ શ્રી કાલિકા માતાજી મંદિર ટ્રસ્ટ છે, તેઓને પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ત્યારે તમામ જે તંત્ર છે તેઓ દ્વારા આ જે તીર્થંકરોની પ્રતિમાઓ છે તેને પુનઃ સ્થાપિત કરવામાં આવશે તેવી આગામી સમયમાં બાહેધરી પણ આપવામાં આવી છે। વિવેક ત્રિવેદી, દૂરદર્શન સમાચાર, પંચમહાલ।